આજે વહેલી સવારે દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં 2 માળની ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. જોઈએ આ ઘટના વિસ્તૃત અહેવાલમાં. દિલ્હી ફાયર સર્વિસને માહિતી મળી હતી અને બચાવ ટીમોને શોધખોળ માટે ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આજે સવારે દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં 2 માળની ઇમારત ધરાશાયી થઈ હતી. 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું અને 2 લોકો ઘાયલ થયા હતા. ત્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે 8 વર્ષના બાળકનું મોત થયું છે તેનું નામ વંશ હોવાનું માલુમ પડ્યું છે. તો જ્યારે ઘાયલોમાંના એકનું નામ શબીર છે, જેમની ઉંમર 45 વર્ષીય છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત કમરુદ્દીન નગરમાં દીપાંશુ પબ્લિક સ્કૂલ પાસે થયો હતો. પહેલા માળની બાલ્કની અને ગ્રાઉન્ડ ફ્લોરની છત ધરાશાયી થઈ હતી. ઇમારત અચાનક કેમ તૂટી પડી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સરફરાઝ કોડી સાથે સીન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.